હું શેખ મોહમ્મદ એઝાઝ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4માં કાર્બન અને તેના સંયોજનોમાં કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ વિશે અભ્યાસ કરીશું. તમે જાણો છો કે કાર્બનની 4 સંયોજકતા ધરાવે છે, એટલે કે કાર્બન વધુમાં વધુ 4 પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવી શકે છે. હવે આપણે કાર્બનનો એક ખૂબ જ અગત્યનો ગુણધર્મ વિશે જાણીશું, જે તેનું કેટેનેશનનો ગુણધર્મ છે. કાર્બન એ અન્ય પરમાણુઓ સાથે વધુમાં વધુ 4 સહસંયોજક બંધ બનાવે છે. આવી ક્ષમતા તે સમૂહના અન્ય તત્વો જેવા કે સિલિકોનમાં હોતી નથી. સિલિકોન આવી સંયોજકતા ધરાવે તો છે, પણ એના સંયોજનો ખૂબ જ ક્રિયાશીલ હોય છે અને તે ઝડપથી પોતાના સહસંયોજક બંધોને ગુમાવીને અન્ય સંયોજનો બનાવી દે છે. કાર્બન એ તેના અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાવાની પ્રક્રિયા કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાવાની પ્રક્રિયા એ કેટેનેશન તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયામાં કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે એક બંધથી, દ્વિબંધથી અથવા તો ત્રિબંધથી જોડાય છે. આ પ્રક્રિયાને કારણે કાર્બનમાં જો કાર્બન એક બંધથી જોડાય તો સંતૃપ્ત કાર્બનિક સંયોજનો બને છે. જ્યારે તે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાય ત્યારે અસંતૃપ્ત કાર્બન સંયોજનો બનાવતો હોય છે. આ તેના કેટેનેશનના ગુણધર્મની એક અગત્યની બાબત છે. વધુમાં જણાવું તો કાર્બન સંયોજનો જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે, તે કોઈ બીજા તત્વમાં જોવા મળતો નથી. મેં અગાઉ જ કહ્યું છે આ બાબત. હવે બીજી એક બાબત પર આપણે ધ્યાન રાખીએ કે કાર્બનની સંયોજકતા 4 હોવાને કારણે આપણે જાણીએ છીએ કે કાર્બનની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે અને તે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, એટલે કે એના નજીકના સ્થાયી તત્વ નિયોન જેવી અષ્ટક રચના મેળવવા માટે 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે છે, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોય છે. તેથી કાર્બનની સંયોજકતા 4 હોય છે. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કાર્બન કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. એટલે કે કાર્બન ક્લોરીન સાથે, હાઇડ્રોજન સાથે, એ રીતે પણ એક સંયોજકતા ધરાવતા અન્ય પરમાણુ સંયોજકો સાથે પણ જોડાવાની ક્ષમતા ધરાવતો હોય છે, જેમાં મુખ્યત્વે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન જેવા ઘણા તત્વો હોય છે. આના જ કારણે કાર્બનના ખૂબ જ વધારે પ્રમાણમાં સંયોજનો જોવા મળતા હોય છે. કાર્બન મોટાભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે તે ખૂબ જ પ્રબળ હોય છે. જે સંયોજનો અપવાદરૂપે સ્થાયી બનાવે છે. એટલે કેટલાક સંયોજનો સ્થાયી બને છે અને કેટલાક સંયોજનો અસ્થાયી પ્રકારના બને છે. કાર્બન દ્વારા પ્રબળ સંબંધોનું નિર્માણનું એક કારણ તેનું નાનું કદ પણ છે. કારણ શું છે કે કાર્બનનું પરમાણુ નાનું છે, એટલે કે એના અંદર પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા ઓછી છે. એ કારણે પણ અન્ય તત્વો સાથે ખૂબ જ સહેલાઈથી એ સહસંયોજક બંધ બનાવી લેતો હોય છે. અને આજ જે ઓછું અથવા નાનું હોવાને કારણે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ખૂબ જ નાનું હોય છે, એટલે ઓછું હોય છે.
તેની બીજી બાબતે જોઈએ તો સલ્ફરનું પરમાણુ કદ મોટું છે, એટલે કે એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનથી કેન્દ્રનું અંતર વધુ છે. એટલે કે બંનેની સરખામણી કરીએ તો કાર્બનનો પરમાણુ એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને વધુ આકર્ષણ બળ સાથે જકડી રાખે છે અને ખૂબ જ પ્રબળ બળથી એ બાહ્ય ઇલેક્ટ્રોનને પકડી રાખે છે. એટલે જ્યારે સહસંયોજક બંધના અંદર સહભાગીદારી કરતા ઇલેક્ટ્રોનને પણ એ ખૂબ જ પ્રબળતાથી જકડી રાખવાનો ગુણધર્મ ધરાવતો હોય છે. તેથી જ અન્ય તત્વોના સરખામણીએ કાર્બનના ખૂબ જ વધારે પ્રમાણમાં સંયોજનો જોવા મળતા હોય છે. હવે આપણે વાત કરીશું કે કાર્બનમાં બે પ્રકારના સંયોજનો બનતા હોય છે. એમાં પ્રથમ પ્રકાર છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. મેં તમને અગાઉ જ કીધું કે સંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં બંધની સંખ્યા હંમેશા એકલ બંધ એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એ સહસંયોજક બંધ બનાવતા તમામ સંયોજનો મુખ્યત્વે સંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખાય છે. જ્યારે આપણે અસંતૃપ્ત સંયોજનની વાત કરીશું ત્યારે તેમાં જોઈશું કે કાર્બન અન્ય કાર્બન સાથે અથવા તો અન્ય પરમાણુઓ સાથે દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાતો હોય છે. તેના કારણે આ તત્વોથી બનતા સંયોજનો અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો તરીકે ઓળખાય છે. તો આજે આપણે પ્રથમ કાર્બન અને કાર્બન વચ્ચે એટલે કે એકલ બંધથી જોડાતા સંયોજનો વિશે જોઈશું, જેમાં આ સંયોજનો સંતૃપ્ત કાર્બનિક સંયોજનો તરીકે પણ ઓળખાય છે. તમે જોઈ શકો છો કે કાર્બન એ કાર્બન સાથે, મેં તમને પહેલા જ કીધું કે એકલ બંધથી જોડાતા સંયોજનો વિશે આપણે વાત કરીશું. આપણે એક ઉદાહરણ લઈશું ઇથેનનું. ઇથેનનું અણુસૂત્ર C2H6 છે. એટલે કે એમાં બે કાર્બન પરમાણુઓ અને તેની સાથે કુલ 6 હાઇડ્રોજન પરમાણુઓ હોય છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે સોપાનો દ્વારા આપણે આ સંયોજનની રચના જોઈશું. હવે અહીંયા તમે દ્રષ્ટિગોચમાન થાય છે કે કાર્બન એ એક બંધથી બીજા કાર્બન પરમાણુ સાથે જોડાય છે. હવે આપણે હાઇડ્રોજન સાથે પણ એના જોશું. જો સોપાન 2 ના અંદર તમે જોઈ શકો છો કે કાર્બન અને કાર્બન એક બંધથી તો જોડાયા જ છે, પણ બીજા જે બાકીના જે કુલ 6 હાઇડ્રોજન છે તે પણ કાર્બન સાથે એક સંયોજકતાથી એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા હોય છે. હવે એની આપણે ઇલેક્ટ્રોન સાથેની ભાગીદારીનું જોશું. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે કાર્બન તે અન્ય કાર્બન સાથે પણ એક બંધથી જોડાય છે એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અને કાર્બન અન્ય હાઇડ્રોજન પરમાણુ સાથે પણ એક બંધની ભાગીદારી કરતો હોય છે. આ પ્રકારના જેટલા પણ સંયોજનો છે તે તમામ સંયોજનો એક બંધની ભાગીદારી ધરાવતા હોય છે, અને તેના જ કારણે આ સંયોજનો સંતૃપ્ત કાર્બનિક સંયોજનો તરીકે ઓળખાતા હોય છે. હવે આપણે કાર્બનનું બીજું એક સંયોજન પ્રોપેન છે, જેમાં કુલ 3 કાર્બન પરમાણુઓ એક બંધથી જોડાયેલા છે અને અન્ય 8 હાઇડ્રોજન પરમાણુઓ પ્રત્યેક કાર્બન પરમાણુ સાથે એક બંધથી જોડાય છે. અહીં તમે જોઈ શકો છો કે જે વચ્ચેનો કાર્બન છે તે અન્ય 2 કાર્બન પરમાણુઓ સાથે જોડાય છે અને અન્ય હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાય છે. એટલે કે જ્યાં મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે કેટેનેશન, કે કાર્બન પરમાણુઓ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે, તેથી તે કેટેનેશનનો ગુણધર્મ પણ ધરાવે છે. મેં તમને અગાઉ જ વાત કરી તે અહીંયા તમે જોઈ શકો છો કે જે વચ્ચેનો કાર્બન છે તે ડાબી બાજુ અને જમણી બાજુના કાર્બન પરમાણુ સાથે પણ જોડાય છે અને ઉપર અને નીચે હાઇડ્રોજન પરમાણુ સાથે પણ જોડાતો હોય છે. હવે તમે
ને આજે હોમવર્ક પણ મળશે, જેમાં પ્રથમ હોમવર્કમાં એટલે કે પ્રથમ ગૃહ કાર્યમાં તમારે જેમ મેં તમને ઇથેનની ઇલેક્ટ્રોન રચનાવાળી આકૃતિ બતાવી છે તેવી જ રીતે તમારે પ્રોપેનની પણ ઇલેક્ટ્રોન રચનાવાળી આકૃતિ દર્શાવવાની રહેશે. તમને વધુમાં જણાવું ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે જે વચ્ચેનો કાર્બન છે ત્યાં આગળ માત્ર 2 હાઇડ્રોજન પરમાણુઓ જોડાશે અને છેડાના કાર્બન સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાશે. હવે આપણે દ્વિબંધથી રચાતા જે સંયોજનો છે, જે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો છે, તેની આપણે ચર્ચા કરીશું. કાર્બનનો કાર્બન સાથે દ્વિબંધ તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે કાર્બનનું દ્વિબંધ ધરાવતો સંયોજન ઇથિન, જેનું અણુસૂત્ર C2H4 છે, એટલે કે કાર્બન તેના અન્ય કાર્બન પરમાણુ સાથે દ્વિબંધથી જોડાશે અને બીજા જે હાઇડ્રોજન સાથે કુલ 2 હાઇડ્રોજન સાથે પ્રત્યેક કાર્બન પરમાણુ જોડાશે, જે આપણે હવે આકૃતિમાં જોશું. તમે અહીંયા જોઈ શકો છો સોપાન 2માં અહીં તમે એક વાત સ્પષ્ટ છે કે હજુ કાર્બનમાં દ્વિબંધ દર્શાવેલો નથી. તમે જોઈ શકો છો કે પ્રત્યેક કાર્બન એ અન્ય કાર્બન પરમાણુ સાથે તો જોડાયેલો જ છે અને સાથે સાથે હાઇડ્રોજન પરમાણુ સાથે પણ જોડાયેલો છે. સોપાન 3માં આપણે જોશું. આ એક પરફેક્ટ આકૃતિ તમને મળી. તમે અહીંયા આગળ સ્પષ્ટ જોઈ શકો છો કે કાર્બન એ કાર્બન સાથે પ્રત્યેક બંને કાર્બન એ એકબીજા સાથે દ્વિબંધથી જોડાયેલા છે, એટલે કે એની જે ઇલેક્ટ્રોનની ભાગીદારી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ છે, એટલે હવે એની પાસે માત્ર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તેથી તે હાઇડ્રોજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે આપણે એનું ઇલેક્ટ્રોનીય રચનાવાળું સૂત્ર જોશું. અહીં તમે જોઈ શકો છો કે કાર્બન એ કાર્બન સાથે દ્વિબંધથી જોડાય છે, એટલે કે કાર્બન એના અન્ય કાર્બન પરમાણુ સાથે કુલ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને બાકીના ઇલેક્ટ્રોનની ભાગીદારી તે હાઇડ્રોજન પરમાણુ સાથે કરતો હોય છે. હવે આપણે કાર્બનનો ત્રિબંધ જોશું, જેમાં કે કાર્બન તેના અન્ય કાર્બન પરમાણુ સાથે કુલ 3 બંધથી જોડાય છે અને તે નું એક પ્રાથમિક સંયોજન અહીંયા આપણે સ્પષ્ટ રીતે જાણવું જોઈએ કે જ્યારે કાર્બનના સંયોજનોની વાત કરવામાં આવે છે, જ્યારે તે બીજા કાર્બન પરમાણુ સાથે બંધ બનાવતા સંયોજનની વાત કરવામાં આવશે, ત્યારે આપણે એક વાત સ્પષ્ટ ધ્યાન રાખવી જોઈએ કે જો તે એકલ બંધથી જોડાયેલો હોય, કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલો હોય, ત્યારે શરૂઆતનું સંયોજન ઇથેન બનશે. દ્વિબંધથી જોડાયેલું હોય ત્યારે શરૂઆતનું સંયોજન ઇથિન બનશે અને ત્રિબંધથી જોડાશે ત્યારે શરૂઆતનું સંયોજન ઇથાઇન બનશે. હવે આપણે ઇથાઇન વિશેની વાત કરીશું. અહીં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કાર્બન એ અન્ય કાર્બન પરમાણુ સાથે ત્રિબંધથી જોડાય છે, એટલે એની કુલ પ્રથમ અને બીજા પરમાણુના કુલ 3 બંધ બનાવે છે અને એના કારણે તે ત્રિબંધ રચે છે, એટલે કુલ 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને બીજા જે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી તે હાઇડ્રોજન પરમાણુ સાથે કરતો હોય છે. આમ ઇથાઇન સંયોજનની રચના થતી હોય છે. હવે તમને પ્રથમ પણ એક હોમવર્ક આપવામાં આવેલું હતું કે પ્રોપેનની તમારે ઇલેક્ટ્રોન રચનાવાળી આકૃતિ દોરવાની છે. એવી જ રીતે તમારે ઇથાઇનની પણ ઇલેક્ટ્રોન રચનાવાળી આકૃતિ દોરવાની છે. આભાર. અસ્તુ.